कृष्णा दीदी। आपको कोर्स बना दिया दीदी। બધાને બધાએ સરસ કર્યું, સરસ્વતી વંદના સરસ કરી, દીપ પ્રાગટ્ય પણ ખૂબ સરસ કર્યું બધાએ. ભાઈએ યોગ વિશે ઘણી બધી માહિતી આપી અને દીદીએ ભજન પણ બહુ સરસ ગાયું. મૃત્યુ સામે લડવાનું કઈ રીતે એ આખું સરસ સમજાવ્યું દીદી. બધાનો ખૂબ ખૂબ આભાર. ઈચ્છા તો બહુ જ છે કે આખો ટાઈમ રહું, પણ પછી મારે 1 વાગ્યાનો પણ ક્લાસ છે. આજ કન્ટિન્યુ 10 થી 3 વાગ્યા સુધી બધા ક્લાસ છે, એટલે જાજી વાર હાજરી નહીં આપી શકું. બધાને એવું જ કહેવાનું કે બીજી યાત્રાનો તમારો પડાવ પૂરો થઈ ગયો છે. હવે ત્રીજી 4 ધામની યાત્રા કરવાની છે. 2 ધામ થઈ ગયા તમારે, હવે ત્રીજા ધામમાં પહોંચવાનું છે. તો બધાને શુભેચ્છા. બીજું ધામ પૂરું કરીને ત્રીજામાં પહોંચવા માટે ગીતા પરિવારમાં તમારું બધાનું ત્રીજા ધામમાં પણ સ્વાગત છે. બધા જરૂરથી 4 લેવલ કમ્પ્લીટ કરજો અને તમે બધા તમારાથી બની શકે એટલી કોઈ પણ જાતની સેવા આપશો તો બહુ આનંદ થશે. આપણે કહીએ કે કંઈ શીખ્યા ક્યાંયથી તો કઈ દીક્ષા દક્ષિણા આપવી પડે. દક્ષિણામાં આપણે કોઈ પણ એક જાતની સેવા કરીએ, બસ એ જ માંગીએ છીએ ગીતા પરિવાર, બીજું કશું નથી માંગતો. તો આપણાથી જે સેવા આપી શકાય એ સેવા આપણે આપીએ. 36 થી 40 જાતની સેવા હોય છે. ગીતા સેવીના ઘણીવાર લિંક આવતી હોય છે ગ્રુપમાં, જે તમે બધા જોતા જ હશો. એકવાર એમાં બધા જોડાઓ અને આપણાથી જે થઈ શકે તેવું. એવું જરૂર નથી અમારા બધાની જેમ તમે 40 મિનિટ સ્ક્રીનની સામે રહો. સ્ક્રીનની પાછળ રહીને પણ તમે ઘણી સેવા આપી શકો છો. આ તો સામે દેખાડા મોઢા તો 3 થી 4 જ હોય છે, પાછળ બહુ મોટી ટીમ હોય છે. તો એમાં તમને જે અનુકૂળ આવે તે જાતની જીસીની સેવા, બીસીની સેવા, એ સિવાય તમને એડિટિંગનું ફાવતું હોય, કોઈ પણ જાતનું ફાવતું હોય, ઘણી બધી સેવા છે. તો એકવાર ગીતા સેવીના ક્લાસ બધા ભરજો તો તમને ખ્યાલ આવશે કે એમાં કેટલી જાતની સેવા છે અને આપણાથી શું સેવા આપી શકાય છે. તમારું રાઇટિંગ સ્કિલ સારી હોય, ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી, જે કંઈ ફાવતું હોય એ રીતની સેવા હોય તો એમાં તો તમે તમારા ટાઈમે લખીને મોકલી શકો છો. એમાં તમારે 40 મિનિટ આપવાની જરૂર નથી હોતી, તમારી અનુકૂળતા. એ કોલિંગની સેવા છે. આવી ઘણી જાતની સેવા છે. તો ગીતા પરિવારમાં જોડા છીએ તો આપણે કોઈ પણ જાતનું અહીં આવ્યા તો શું કરવાનું, તો કર્મ વિશે આપણે કોઈ પણ ફળ વિશે આશા નથી રાખવાની. ભગવાન આપણે એકવાર તમે કૃષ્ણ ભગવાને તમારો હાથ ઝાલી લીધો છે તો હવે તમારી નૈયા આખી પાર કરાવશે જ. ગીતાજીના શ્લોકમાં કહ્યું છે બીજા અધ્યાયમાં, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર મા તે સંગોસ્ત્વ કર્મણિ. બીજા અધ્યાયમાં 47મો શ્લોક છે આ. તેમાં કીધું છે તું તારું કર્મ કરવાનો અધિકાર તારો છે, તું ફળની આશા ન રાખ. ઘણી વાર એવું થાય ઘણાના જીવનમાં જોડાયા પછી પરિવર્તન આવ્યું હશે, ઘણાને હજી કઈ થયું ના પણ હોય તો એમ થાય કે મને તો કઈ ફેર પડતો નથી, ભગવાનનું નામ લઉં છું તો પણ. એવું નથી, થશે. ભગવાન એને જોયા જ કરે છે કે કયો સાધક ક્યાં શું કરે છે, કોણ શું કરે છે. આપણે કોઈ આશા નથી રાખવાની ને આશા માટે નથી કરવાનું. આપણે ખાલી કરીએ જવાનું છે, કર્મ કરીએ જાઓ, ફળની આશા નહીં રાખો. તો બધા કંઈ ને કંઈ કર્મ કરો, જે સેવા તમારાથી બને તે આપો. ગીતા પરિવારમાં જોડાઓ. કાંઈ ન થાય તો તમે બીજાને જોડો, કોઈને કહો, જોડો, પાડોશીમાં કયો, ફ્રેન્ડ સર્કલમાં, કુટુંબમાં, બધાને કહો કે તમે ક્લાસમાં જોડાઓ. આમાં કોઈએ કઈ પૈસા આપવા નથી, ખાલી તમારી 40 મિનિટ ફાળવવાની છે. એ તો આપણે એક ફોન કરીએ તો 40 મિનિટ જતી રહેતી હોય છે, ક્યારે જતી રહે તે ખ્યાલ નથી આવતો. તો બધાને રિક્વેસ્ટ કરું છું કે જરૂરથી ગીતામાં બધાને જોડો, જેટલા બને તેટલો પ્રચાર કરો. બાળ સંસ્કાર કેન્દ્ર તમારે ત્યાં ચાલતું હોય તો એના વિશે તમને માહિતી પણ ગીતા પરિવાર પૂરી પાડે છે. સ્કૂલમાં તમારે નજીક હોય, કઈ પણ કોઈ મંદિર હોય ત્યાં તમે કોઈ જો ગોઠવી શકતા હો તો લોકોને ભેગા કરો, બાળકોને ભેગા કરો. એવી રીતે તમે જેમ સ્વાધ્યાયના થતા હોય છે એવી રીતે ગીતાના ક્લાસ પણ તમે કરવા હોય તો ગીતા પરિવાર તમને બધી માહિતી પૂરી પાડે છે. તમારા અલગ અલગ ગામના બધા ગ્રુપ પણ અલગ અલગ છે. તો બધા એ રીતે પણ તમારા રાજકોટ, અમદાવાદ, ગુજરાતના તો લગભગ મોટા સિટી બધામાં ગ્રુપ છે. તે ગ્રુપમાં તમારે જોઈન થઈને તમારે કોઈ માહિતી જોતી હોય તે પણ તમને મળી શકે છે. તો મારી બધાને એટલું જ કહેવાનું કે ગમે રીતે થાય, અત્યારે સમય એટલો થઈ ગયો છે કે આપણે હિન્દુ ધર્મને બચાવી રાખવો ખૂબ જરૂરી છે. એના માટે આપણે ગીતાથી વિશેષ કંઈ નથી. આપણે શીખશું તો આપણા છોકરાઓ જોશે, છોકરાઓ જોશે તો એનામાં એ વસ્તુ આવશે કે અમે પણ શીખીએ તો કાલ સવારે એ એના સંતાનને શીખવી શકશે. આપણા છોકરા નહીં આવડતું હોય તો એના છોકરાઓને શું શીખવશે? તો એના માટે બધાને કહું છું કે તમારા છોકરા હોય, નાના હોય, મોટા હોય, આમાં યુવાન કોલેજના છોકરાઓ પણ આપણા ક્લાસમાં ઘણા બધા ટેક બની ગયા છે, ટીચર બની ગયા છે, ઘણી બધી સેવા આપે છે. તો બધા જરૂર જોડાઓ અને આનો લાભ લ્યો અને બીજાને પણ આપો. मीनू दीदी, आपका बहुत बहुत धन्यवाद मुझे बुलाने के लिए. जय श्री कृष्ण. बहुत बहुत धन्यवाद दीदी आपके आने के लिए, बहुत सुंदर तरीके से मार्गदर्शन दिया है आपने. बहुत बहुत आभार. जय श्री कृष्ण.
जय श्री कृष्ण। मैं थोड़ी देर हूँ फिर जाऊंगी। ठीक है दीदी। जय श्री वर्षा दीदी। कृष्ण। हाँ जय श्री हाँ जी। कृष्ण वर्षा दीदी, नीना दीदी। हाँ, जय श्री कृष्ण। जय श्री कृष्ण। अच्छा। पारुलबेन त्रिवेदी। રાણી જગતની જનેતા તમે રૂઠશો તો જવું મારે ક્યાં હે જગદાતા વિશ્વ વિધાતા તમે રૂઠશો તો જવું મારે ક્યાં સદા શોધ લેજો તમે માં મારી અમીની નજર રાખજો માં તમારી તમારી કૃપાથી અમે રાતા માતા તમે રૂઠશો તો જવું મારે ક્યાં અમે છે તમારા તમે છો અમારા અમારા તમારા પડ્યામાં પનારા દૂધે માર્યા પાણી જુદા કાંઈ થતા તમે રૂઠશો તો જવું મારે ક્યાં દયાના છો સિંધુ હું માંગુ છું બિંદુ હું મીન છું તો તમે સ્વાતિ બિંદુ બરીદો ને જોડી ઓ દુનિયાની દાતા તમે રૂઠશો તો જવું મારે ક્યાં તમે નીપજાવ્યા તમે માં નિભાવ્યા તમારા ગણીને ગળેમાં લગાવ્યા નિભાવો ને માલિકરાના ઓ નાતા તમે રૂઠશો તો જવું મારે ક્યાં દુનિયા સરસ. રૂઠે તો ભલે રૂઠતી માં કદાપી ભક્તો પર તમે રૂઠશો ના તમે માતા પિતા સખાને ચોભ્રાતા તમે રૂઠશો તો જવું મારે ક્યાં ત્રિભુવન જય શ્રી કૃષ્ણ. નિરાણી જગતની જનેતા તમે રૂઠશો તો જવું મારે ક્યાં તમે રૂઠશો તો જવું મારે ક્યાં જય શ્રી કૃષ્ણ. બહુ સરસ ગાયું તમે. જય શ્રી કૃષ્ણ. શ્રીતાબેન દીક્ષિત. શ્રીતાબેન વિડીયો ઓન કરજો. જય શ્રી કૃષ્ણ. હા જય બોલ. શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ આપણા આજના અતિથિ વિશે શ્રીમતી કૃષ્ણાબેનનું આગમન ખૂબ જ આવકાર્ય છે. એમના આવવાથી અમને બધાનો જ પ્રોત્સાહન વધી જશે. શ્રીમદ ભગવદ્ ગીતા એ તો ખૂબ મહાન ગ્રંથ છે. એને હું સમજું, એના હું શ્લોક સારી રીતે બોલી શકું એવી ઘણી ઈચ્છા હતી. સમજો આ મારી મંજિલ હતી, પણ મંજિલ સુધી પહોંચવાની દિશા મળતી ન હતી. ત્યાં સુધી પહોંચવા માટેના કયા માર્ગે જવું એ પણ ખબર ન હતી. પણ ગીતા પરિવારે અમને દિશા બતાવી અને રાહ પણ બતાવ્યો. એટલું જ નહીં, પણ નીના દીદી જેવા પથદર્શક આપ્યા. નીના દીદી અમારો હાથ ધારીને અમને આ માર્ગ ઉપર આગળ ધપાવતા ગયા. નીના દીદીએ અમારા માટે ખૂબ જ મહેનત કરી છે. એમનામાં રહેલી ધીરજ हैंग हो गया दीदी। हाँ। આગળ લઈ લઈએ. हाँ પછી એમને લેજો. હા જી. વિમુબેન મિસ્ત્રી. विमुबेन नहीं है शायद। है है लेकिन है अनम्यूट। उनको अनम्यूट करिए। अनम्यूट नहीं अनम्यूट कर सकते. તમે ત્યાંથી કરો. वीमू बेन आप अपने आप कर लीजिए।
અનમ્યુટ થાવ વિમુબેન. એમને સંભળાતું જ નહીં હોય. બીજા કોઈને લઈ લો પછી એમને લેજો. હા, હેમાક્ષીબેન પટેલ. હેમાક્ષીબેન, હા જી દીદી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શિવ માનસ પૂજા. હાજી બોલો. રત્ને કલ્પિતમાશનં સ્નાनं ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મૃગમદા મોદાकितं ચંદનમ ચાંપકબિલ્વપત્રરચિतं પુષ્પं ચ ધૂપं તથા દીપં દેવદયા નિધે પશુપતે હત્કલ્પિતાં ગૃહ્યતા સૌવર્ણે મણિખંડરત્નરચિતે પાત્રે ધુતા પાયસં ભક્ષ્યં પંચવિધં પયોદધ્યુतं રંભાફलं પાનકಂ શાકાનામયુतं જलं રુચિકરं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयो युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणा भेरी मृदङ्ककालकलहा गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणति स्तुति बहुविधा हेतसमस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजा गृहाणां प्रभो आत्मा तं गिरिजामति सहचरा प्राणा शरीरं गृहं पूजा ते विषयोग प्रभोग रचना निन्द्रा समाधि स्थिति संचार प्रदयो प्रदक्षिण विधि श्रोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् इत्येवं हरपूजनं प्रतिदिनं यो वा त्रिसन्ध्यात् पठेत् सेवा श्लोकचतुष्टयं प्रतिदिनं पूजा हरे मानसी सोऽयं सोऽखमुपाप्युन्यादुतिदरं साक्षादरे दर्शनं व्यासस्तेन महावसान समये कैलासलोकं गतं. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ. શ્રીતાબેન, ત્યારે વચ્ચે વિડીયો હા હવે બોલો બેન. પહેલેથી શરૂ કરું? ના, જ્યાંથી બાકી હતું ત્યાંથી કરો. હવે માથી વિડીયો બંધ થયો ખબર નથી, હું પહેલેથી શરૂ કઈ કરું. હા બોલો, થોડીક ટાઈમ છે આપણી પાસે. હા, શ્રીમદ ભગવદ ગીતા એ તો ખૂબ મહાન ગ્રંથ છે. એને હું સમજું અને એના શ્લોક પણ સારી રીતે બોલી શકું એવી ઘણી ઈચ્છા હતી. સમજો, આ મારી મંજિલ હતી, પણ મંજિલ સુધી પહોંચવાની દિશા મળતી ન હતી. કયા માર્ગે જવું એની પણ ખબર ન હતી. ગીતા પરિવારે અમને દિશા બતાવી અને રાહ પણ બતાવ્યો. એટલું જ નહીં, પણ નીના દીદી જેવા પથદર્શક પણ આપ્યા. નીના દીદીએ અમારો હાથ ચાલીને અમને આ માર્ગ ઉપર આગળ ધપાવતા ગયા. નીના દીદીએ અમારા માટે ખૂબ મહેનત કરી છે. એમનામાં રહેલી ધીરજને તો દાદ આપવી પડે. દાખલા તરીકે, અમારા માટે લીધેલી મહેનત પછી પણ અમે સાધકો બરાબર ઉચ્ચાર સાથે બોલી ન શકીએ અથવા તો શ્લોકના સમૂહ પઠન વખતે
એક સૂરમાં બોલી ન શકે તો પણ ધીરજ ગુમાવતા નહીં અને અમારી પાસે ફરી ફરી બોલાવીને અમારી ભૂલો સુધારતા. જરા પણ ગુસ્સાનો કે નાખુશીનો સ્વર પણ નહીં અને ભાવ પણ નહીં. ક્લાસમાં મને ઘણી વાર વિચાર આવતો કે નીના દીદી આવી કે ધીરજ રાખીને કેવી રીતે સ્વસ્થ રહી શકે છે. નીના દીદી, તમારો ઘણો ઘણો આભાર. ગીતા પરિવાર ગીતા પરિવારનો આભાર. એમની ટ્રેનિંગ છે. દીદી ગીતા તમારું પરિવારે દીદી એક કાર્ડ બતાવી દો બધાને. કોઈ પણ એક કાર્ડ. આપણા દીદી જે હમણાં બોલ્યા દીક્ષિત દીદી, એ બહુ જ હા. સરસ કાર્ડ બનાવે છે. બાકીના બધા તમને એ વોટ્સઅપ કરી દેશે. એક કાર્ડ કોઈ પણ તમે બતાવો બધાને. એક સેકન્ડ. दीदी बर्थडे अभी का थोड़ी बहुत देर में मीटिंग एंड होगा, फिर से सब लोग ज्वाइन हो जाना सेम लिंक से. બધા ફરીથી જોઈન થજો આજ જો મીટિંગમાં. દીદી હવે આપણું પૂરું થઈ ગયું છે. 1 मिनट. हाँ. હાજી. हम्म, અરે વાહ, बहुत सरस. બહુ સરસ છે. वाह. બહુ સરસ. હજુ તો બીજા બધા એમના ઘણા સરસ છે. બધા એને વોટ્સએપ ગ્રુપમાં આવશે. તમે જોજો કે કેવો આર્ટ છે એમનામાં આ એજમાં. बहुत सुंदर. અરે हाँ. બહુ સરસ છે. 3D कार्ड. हाँ. હમ. उनका लिखा हुआ भी बहुत अच्छा है सब. बहुत और सुंदर कार्ड दीदी. આપણે બહુ બધા પાછા સરસ. જોઈન થઈ જજો. બહુ સરસ हाँ. આર્ટ છે તમારામાં કે તમે પોતે પોતાના હાથે બનાવીને પોતાના પરિવારજનોને આપો તો કેટલો હા. આનંદ થાય એ લોકોને. બહુ જ સરસ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. Yes. બધા પાછા જોઈન થજો. ठीक है दीदी, एंड कर दीजिए.